એવી જાહેરાત કરી હતી કે આપણા જે 22 જેટલા જહાજ ત્યાં અટવાયેલા છે આ સ્ટેટ ઓફ હોર્મુઝની કારણે એ 72 કલાકમાં ત્યાંથી પસાર થઈ જશે. એટલે 72 કલાકની વાત જે છે એ તો ખબર નહીં, પણ આ એક સિનિયર પત્રકાર છે ઉમાશંકર સિંહ જોશી, ઉમાશંકરજી, એમણે પ્રશ્ન પૂછ્યો છે કે આ 22 જહાજ છે ક્યાં, અને આ 72 કલાકની જગ્યાએ 172 કલાક થઈ ગયા, તો હવે શું એનો કોઈ જવાબ તો આપો. પણ આનો કોઈ જવાબ સરકાર શું કામ, ધુરંધર સરકાર છે આપણી, કોઈને જવાબ થોડો આપે. એટલે જવાબ તો મને નથી લાગતું કે આપણને મળે. પણ એક મજેદાર એક બીજી વાત, એક સમાચાર આવ્યો છે, એ પણ તમને તેનો ઉલ્લેખ કરી દઉં કે આપણો ડંકો જે છે વિશ્વમાં કેવો વગાડનારા લોકો, આપણે કેવા કેવા તેજસ્વી લોકો આપણે ભારતમાં ઉત્પન્ન થયા છે. એનો એક બહુ મજેદાર સમાચાર આવ્યો છે કે કેનેડાની અંદર એક વૈભવ નામનો છોકરો પોતાને એ આકાશદીપ એવું કેવડાવતો, અને ત્યાંની જે હોસ્પિટલો હોય એની રેકી કરીને જ્યાં જ્યાં લેડી ડોક્ટર, મહિલા ડોક્ટર તપાસ કરનારી હોય એની પાસે જતો, અને પછી કહેતો કે મારા પ્રાઇવેટ પાર્ટમાં તકલીફ છે. એટલે ડોક્ટર તો પછી કપડાં કઢાવે, કપડાં કાઢીને લેડી ડોક્ટર ચેક કરે એટલે ખબર પડે કે આને કશું છે નહીં, ખાલી આને આવો એક શોખ છે કે મહિલા તબીબને એના ગુપ્તાંગ બતાવવા, અને પછી છેડતી વેડતી કરે અને ભાગી જાય. આવું કરીને બધું ચાલ્યું, એટલે પકડી ગયો. આપણું ગયા ડિસેમ્બરનો 25 ડિસેમ્બરની આખી ઘટના છે. પણ હમણાં એક ઇન્ફ્લુએન્સર છે ત્યાંની કેનેડાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રૂબી ભસી, એણે આ હમણાં 15મી માર્ચે વિડીયો પોસ્ટ કર્યો કે ભાઈ આવો એક ખેપાની પકડાયો છે. તો જે ડોક્ટરોની સાથે આણે આવી ગેરવર્તણૂક કરી હોય, કારણ કે ભારતના મોદી સાહેબની ભૂમિથી આવેલો એપ્સ્ટીનના જે કરતૂતોમાં જેમના નામો છે એવા લોકોની ભૂમિમાંથી આવેલા આ વૈભવનો વૈભવ, જેણે જે લેડી ડોક્ટરોએ હેરાન ગતિ ભોગવી હોય એ સામે આવે એવી આ પોસ્ટ કરી છે. એટલે આ મામલો સામે આવ્યો છે. એટલે આ છે આપણા ત્યાંનું આ ન્યૂ નોર્મલ, આ છે નવું ભારત. ઇવન તમને એ પણ કહી દઉં કે લંડનની અંદર 2 ભારતીયો, આમ તો ગુજરાતીઓ જ લાગે છે, 2 પટેલ છોકરાઓ છે, એ જાહેરમાં થૂકવા માટે એમને દંડ પણ થયો. લગભગ બંનેને થઈને 1.7 લાખ રૂપિયાનો દંડ થયો છે. કેમ કે થૂકે, આપણે તો થૂકવા માટે તો તમે ત્યાં થૂકવું એ તો આપણી શાન છે. એટલે સરકાર પણ, જો કે સરકાર તો ઠીક છે, પણ આ રિપોર્ટિંગ કરવું ને આવા સમયમાં બહુ અઘરી તો ઘટના છે જ. એમાં આ યુદ્ધનું રિપોર્ટિંગ કરવું, એમાં જ્યારે તમે ટાર્ગેટેડ હોવ, તો આ એક વિડીયો આવ્યો છે સામે કે જેની અંદર આ પત્રકાર જે છે એ રશિયાનો પત્રકાર છે, સ્ટીવ સ્વીની, એ દક્ષિણ લેબનોનમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. એ વખતે ઇઝરાયલના ફાઇટર જેટે એનું નિશાન ટાર્ગેટ બનાવીને એના પર મિસાઇલ છોડી, અને ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે એવું જે રશિયન વિદેશ મંત્રાલય છે એના અધિકારીએ એવી શંકાને સમર્થન તો આપ્યું છે કે ભાઈ આ એકદમ ટાર્ગેટેડ હતું, કે ભાઈ આ પત્રકાર બહુ અમારા વિશેનું કંઈક કરી રહ્યા છે એટલે એને ઉડાવો. એ રીતનો આ હુમલો એના પર કરવામાં આવ્યો હતો. જુઓ કેવો આ હુમલો થયો એના પર. Further rocket attacks were reported against Nahariya and a ફરી એકવાર જુઓ કેવી રીતે. Further rocket attacks were reported against Nahariya and a એ અને એમનો જે કેમેરામેન હશે લગભગ 20-30 ફૂટ દૂર હશે, અને કદાચ એની ઓછું હોઈ શકે, પણ ત્યાં આ રીતે મિસાઇલનો હુમલો થયો. એનો જે કેમેરામેન છે અલી રીદા, એ પણ, અને આ પત્રકાર સ્ટીવ સ્વીની, બંને ઘાયલ થયા છે, ઇજાગ્રસ્ત છે, અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પણ આ રીતનું પત્રકારત્વ તો આ ઇઝરાયલ સરકારને તો ગમતું જ નથી, પેલા ટ્રમ્પ ચચાને પણ ગમતું નથી, અને આપણા મોદી સાહેબને તો ક્યારેય ગમ્યું જ નથી. પત્રકારો જ નથી ગમતા, એમને તો એ જ ગમે જે પોમેરિયન હોય, એમના આલ્સેશિયન હોય,
જે કામ કામ કરે, ભાવ કરે, આખો દિવસ પબ્લિકને એમની પોતાની મોદી સાહેબની ધુરંધર છબી પ્રસ્તુત કરવા સિવાય કે ધંધો જ ના હોય. એટલે અત્યારે એ પણ આપણા દેશમાં થઈ રહ્યું છે કે તમે કદાચ જાણતા હો કે ભાઈ સરકારે હવે અશ્વિની વૈષ્ણવ જે છે એમનું ખાતું જેમની પાસે છે, એમણે બધા ટ્વિટર એકાઉન્ટ ને બધું બંધ કરવાનું ચાલુ કર્યું છે કે જે અમને ના ગમતું એવી વાત જ નહીં કરવાની, તમારે કોઈ સવાલ પૂછવાનો અધિકાર જ નથી. એટલે એ પણ ચાલી રહ્યું છે. એટલે તો અમારા છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે યુટ્યુબ પર જે વિડીયો અમારા સારા ચાલતા હતા એ પણ હવે અટવાઈ ગયા છે કે એની નોટિફિકેશન નથી પહોંચતું, લોકો સુધી એને રીચ ઘટાડી દેવામાં આવી છે. તો જો તમને લાગતું હોય કે ભાઈ આ વિડીયોઝને આગળ પહોંચાડવા જોઈએ, લોકો સુધી વધારે લોકો આ વાતને જાણે, સમજે, પોતાની પ્રતિક્રિયા આપે, સંવાદ કરે, તો આ વિડીયોની લિંકને બીજા સુધી શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નિયમિત જોતા રહેજો. કારણ કે આ દેશમાં અત્યારે જે આખો એવો એક વર્ગ છે, એક તો સરકાર બધા તંત્રો પર પોતાના કબજામાં લઈને બેઠી છે અને સાથે એક આખો અંધ ભક્તોનો એક મોટો વર્ગ છે જે આવા ધંધા કરતા હોય. આ જે વિડીયો દેખાય છે ને, આ વિડીયોમાં જે સોનાની મૂર્તિ છે એ ડોનાલ્ડ ટ્રમ્પની મૂર્તિ છે, જે 2019માં મોદી સાહેબનો મિત્ર છે એટલે એના માટે થઈને તેલંગાણામાં આ મૂર્તિ એક ખેડૂતે કશે એમને ભક્તવાળો બુસા કૃષ્ણા કરીને એને પોતાના આપણે કારણ કે દેશમાં તો ઘણું બધી જગ્યાએ ડોનાલ્ડ માટે બધું બહુ થયું હતું, પૂજા પાઠ ને હવન ને બધું. એટલે એના માટે થઈને એ વખતે એમણે આ મૂર્તિની સ્થાપના કરી હતી ને એ મૂર્તિની પાસે એક આદિવાસી એક્ટિવિસ્ટ છે હંસરાજ મીણા, એણે જે પોતાનું એક પરફોર્મન્સ કર્યું હતું કે ભાઈ ડોનાલ્ડની મૂર્તિ જોઈને એ કેવા ડોલી ગયા હતા, એ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જો આ ડોનાલ્ડને જોઈને કેવા ડોલ્યા છે. માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હંસરાજ મીણાએ સાડી પહેરાવી કે જે એમનું પહેરાવ્યું ને પછી એમણે એમનું નૃત્ય શરૂ કર્યું. એના મૂર્તિને હાથ લગાવતા જ એમની અંદર કોઈક આત્માએ પ્રવેશ કર્યો, ખબર નહીં, કદાચ કોઈક એવો જ કોઈક અંગ્રેજી આત્મા હોય જેના હોઠ બહાર આવી જતા હોય. એટલે આમ તો ટ્રમ્પનો હોઠ બહાર આવે છે, એમણે જીભ બહાર કાઢી છે. પછી એમણે આ આખું અને લોકો પછી ફૂલડા ખાધા ને જે હાથમાં મતલબ ડોનાલ્ડ તો જીવતા કોઈનું ભૂત ના વળગે, પણ ખબર નહીં આ કોઈકનું ભૂત વળગ્યું હોય તો એ કહેવાય નહીં. કાં તો કેવું છે કે ભાજપના નજીક સંપર્કોમાં રહેવું હોય, કાં તો થોડાક ભક્તોનું ટોળું જે હાથ જોડીને ઊભું હોય એવું વધારે ઊભું હોય તો આ બધા નાટકો કરવા પડે. એટલે એવા બધા નાટકો કર્યા અને પછી અગરબત્તી પેલું દીવો ખાધો ને આ બધું કર્યું. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આવા તો ઘણા બધા ભક્તો છે કે જે ભક્તોથી આપણને વધારે ટેન્શન છે, કે જે લોકો સવાલ પૂછવા નથી માંગતા, માત્ર ને માત્ર ગાયનું છાણ ખાઈને પોતાની બુદ્ધિ વધારવા માંગે છે.